પોઝિટિવ રિએક્શન આપણને સ્ટોક બનતું દેખાઈ શકે છે. એક વ્યૂ ખાસ કરીને ચાર્ટ પર પણ લઈ લઈએ. બ્રિજેશ, કઈ રીતે તમે જોઈ રહ્યા છો જે 3.5% તેજી આપણને આવતી દેખાઈ રહી છે કેઇન્સ ટેકમાં? ચાર્ટ કેવા લાગી રહ્યા છે આ લેવલ્સ પર? તો કાલે જો ક્લોઝિંગ હતી ત્યાંથી અગર તમે જો તો એક ગેપ ઓફ ઓપનિંગ છે ફર્સ્ટ ઓફ ઓલ. એન્ડ હું અગર 52 વીક સ્ટોક ની વાત કરું, 52 વીક હાઈની વાત કરું, 5380 આસપાસનું છે ડેલી ચાર્ટમાં એઝ વેલ એઝ વીકલી ચાર્ટમાં. બંને ટાઈમ ફ્રેમ ચાર્ટમાં અગર તમે જો તો ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. હાયર ટોપ્સ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. પ્રીવિયસ સ્વિંગ લોની હું વાત કરું તો 4060 4100ની આસપાસ સપોર્ટ આવે છે. શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજની વાત કરું તો 4600ની આસપાસ આવે છે. તો વેરી શોર્ટ ટર્મ પ્રમાણે તમે 4500નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. આજના દિવસમાં વોલ્યુમ બ્રેકઆઉટ થયું છે. કરંટ ભાવે કોઈ ઘટાડો તમે બાય કરી શકો. એન્ડ ઉપરમાં તમારું જો ટાર્ગેટની હું વાત કરું તો ઇમિડિયેટ જો ટાર્ગેટ આવે છે તમારું 52 વીક હાઈ જો છે 5380, આ તમારું રજિસ્ટર લેવલ છે. અને આની ઉપર અગર ક્લોઝિંગ આપી દેન વી કેન સે કે આ સ્ટોક તમારું હેડિંગ કરે છે 6200ની આસપાસ જઈ શકે. બટ 6200નો ટાઈમ ફ્રેમ વુડ બી એટલીસ્ટ 6 મંથ. ફોર અ વેરી શોર્ટ ટર્મ ટાઈમ ફ્રેમ કે તમારું 1 month to 2 monthનો વ્યૂ છે તો તમે 5300ની આસપાસ ટાર્ગેટ રાખીને ચાલો. 4500નો સ્ટોપ લોસ ટર્મમાં તમે બાય કરી શકો. ચાલી શકો છો લોંગ ટર્મ માટે, તો ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ. બીજું કાઉન્ટર બ્રિજેશ, ખાસ કરીને સંવાદદાર મદરસનનું છે. જો અહીંયા જે રીતે આજે સમાચાર આવતા દેખાયા છે, QIP જે છે તે કંપનીનો જલ્દી આવતો દેખાઈ શકે છે ને એક જે અરબ ડોલર છે તેનો QIP લોન્ચ કરી શકે છે કંપનીને. નવા અધિગ્રહણ સાથે જ દેવું ઉતારવા માટે આ QIP જે છે તેમાં રકમનો ઉપયોગ જે છે તે કરવામાં આવી શકે છે. પણ આ સમાચાર છે પણ સારી એવી અપસાઇડ આજે સંવર્ધન મદરસનમાં બનતી દેખાઈ રહી છે. અહીંયા ચાર્ટ કેવા લાગી રહ્યા છે? તો નાના ટાઈમ ફ્રેમમાં તો છે કે એક લિટલ બેટ ડાઉનસાઇડ છે. એન્ડ સોરી, ડેલી ચાર્ટમાં જો તો એક ડાઉનસાઇડ છે. એક લોઅર ટોપ ફોર્મેશન બન્યું તો છે. એન્ડ બટ ઇટ ઇઝ નિયર ધી શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ એઝ વેલ એઝ ધ મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ. અને આની અગર હું વેલ્યુની વાત કરું તો 188ની આસપાસ આવે છે. નીચેમાં તમારા બે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. 184નો છે, બીજો તમારું સપોર્ટ 169નો છે. તો હું અગર કહું કે શોર્ટ ટર્મ પ્રમાણે અગર આ સ્ટોક તમે 193ના ભાવમાં ટ્રેડ થાય છે, 190ની આસપાસ અગર આવે તો ત્યાં તમે બાય કરી શકો. શોર્ટ ટર્મ પ્રમાણે મને લાગે છે. એન્ડ ઇવન ડેલી ચાર્ટ પણ એઝ આઈ હેવ સેડ કે લોઅર ટોપ્સ તો છે. બટ ધ પ્લસ પોઈન્ટ ઇઝ કે આ સ્ટીલ દે આર ટ્રેડિંગ અબાઉટ ધી શોર્ટ ટર્મ એઝ વેલ એઝ મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ. તો 190ની આસપાસ ભાવમાં અગર તમે મળે તો ત્યાં તમે બાય કરી શકો. 184નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. અને ઉપરમાં મને લાગે છે 200-202નો એક ફર્સ્ટ હર્ડલ છે દેટ કેન બી એઝ યોર ટાર્ગેટ. અને આની ઉપર અગર ટ્રેડ થયું દેન અગેન ઇટ માઇટ રીટેસ્ટ તમારું 52 વીક હાઈ જો છે 208 ટ્રાય કરશે ટુ લેવલ ટુ બી ટચ. તો શોર્ટ ટર્મ પ્રમાણે બાય કરી શકો. 190 આસપાસ આવે તો બાય કરીને ચાલો. 184નો સ્ટોપ લોસ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 200-202. બજારે બતાવી છે. ખાસ કરીને બ્રિજેશજી, નેક્સ્ટ કાઉન્ટર બીજું જે ફોકસમાં આજના દિવસે રહેતું દેખાયું છે SBI લાઈફનું કાઉન્ટર છે. લગભગ 2.25% તેજી જે છે તે આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે આજના દિવસે. ચાર્ટ કેવા લાગી રહ્યા છે SBI લાઈફના અહીંયાથી? તો ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. આજના દિવસમાં અગર તમે જો તો સ્ટોક હેડ ઓલરેડી મેક અ ન્યૂ 52 વીક હાઈ 1936નો હાઈ છે. એન્ડ ડે હાઈ પર ટ્રેડ થાય છે. અગર તમે જો કે જો રેલી સ્ટાર્ટેડ ફ્રોમ અ લેવલ ઓફ 1669 ત્યાંથી જો રેલી સ્ટાર્ટ હતી, still it has been going strong. And as the price is moving up, so do the volume has moved up. So આ ઇન્ડિકેશન સ્ટ્રોંગ હેન્ડનો છે. શોર્ટ ટર્મ પ્રમાણે હું વાત કરું, કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસ ની વાત કરો તો તમે 1785નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. અને અગર તમારું વ્યૂ એક વીક માટે છે તેના ઉપરમાં જો ટાર્ગેટ આવે છે 2100 થી 2125ની આસપાસ આવે છે તો કરંટ ભાવે તમે બાય કરી શકો 1785. ઇવન વી કેન એક્સટેન્ડ ટુ ધ લેવલ ઓફ 1800 એઝ અ કીપિંગ આ સ્ટોપ લોસ ઓફ 1800નો સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 2100 to 2125.
એ ઉપર તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. પણ એ સાથે જ 3:15નો સમય થઈ ગયો છે. બ્રિજેશ, માર્કેટને જોતા જે રીતે આપણને વોલેટિલિટી સાથેનો કારોબાર જોવા મળ્યો છે, BTST STBT ક્યાં ફોકસ કરી રહ્યા છો? BTST છે આરતી, આમાં બે કોલ છે. ફર્સ્ટ ઓફ ઓલ, અગર તમે જો કે એઝ આઈ હેવ સેડ કે તમારા માર્કેટ બેંક નિફ્ટી મંડી ઇન્ડેક્સ પોઝિટિવ છે. એન્ડ વેન વી સ્ટાર્ટેડ ધ શો દેટ ટાઈમ બેંક નિફ્ટીનો જો હાઈ હતું 51,554નો હાઈ હતું. તમે જો આજના દિવસમાં ઓલરેડી 217 પોઈન્ટ વધી ગયો છે. એઝ આઈ હેવ સેડ કે ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 51,900 ઓર 51,950. સો BTST પ્રમાણે હું કહું તો તમારું HDFC AMC છે, તમે કરંટમાં બાય કરી શકો. 4,465 ના ભાવમાં ટ્રેડ થાય છે. 4,350નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો બિફોર ધ ટાર્ગેટ ઓફ 4,550, 4,560. જો બીજો કાઉન્ટર છે તમારું શ્રીરામ ફાઇનાન્સ છે. ઓવરઓલ આજના દિવસમાં પણ તમે જો કે ઓલરેડી સ્ટોક હેઝ મેડ અ ન્યૂ 52 વીક હાઈ એન્ડ સ્ટીલ આ કરંટ ભાવમાં અગર તમે જો તો is trading near the day high. So 3,270 or 3,274 ની ભાવમાં ટ્રેડ થાય છે. 3,210 નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો for the target of 3,380, 3,400. તો આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને બે કાઉન્ટર ફોકસમાં રાખવાના છે, HDFC AMC અને શ્રીરામ ફાઇનાન્સ. HDFC AMC ની ખાસ કરીને વાત કરી લઈએ તો BTST કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 4,358ની આસપાસનો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. અને ખાસ કરીને લેવલ્સ ટાર્ગેટની વાત કરી લઈએ તો 4,560 સુધીના લેવલ્સ તમને અહીંયા બનતા દેખાઈ શકે છે. તો ફોકસમાં HDFC AMC નું કાઉન્ટર રાખવાનું રહેશે. અને શ્રીરામ ફાઇનાન્સની વાત કરી લઈએ તો અહીંયા જે સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે 3,210ની આસપાસનો છે. બ્રિજેશ, એક વખત ટાર્ગેટ તમે રિવાઇઝ કરશો શ્રીરામ ફાઇનાન્સના, શું રાખી શકાય? 3,380, 3,400. આજના દિવસે બ્રિજેશજી ધ્યાને આવી રહ્યો છે એ છે ટ્રેન્ટનો સ્ટોક. 1.5% જેટલો આજે સ્ટોક નીચે છે, પરંતુ આજે 3-4 દિવસ પહેલાં એક સરસ બ્રેકઆઉટ આવ્યું હતું. એ બ્રેકઆઉટ બાદ આજે ચોથો દિવસ છે કે જ્યાં આગળ ઘટાડો છે, પરંતુ હજી સુધી એ જે બ્રેકઆઉટના લો હતા એ નથી તોડ્યા. અને જે પ્રકારે આ સ્ટોકની અંદર ઓગસ્ટ મહિનામાં જે એક સારી એવી રેલી આવી છે, લાગે છે આ સ્ટોક હજી પણ ઉપર જવાની ક્ષમતા ધરાવે છે ટેકનિકલી? નીરજભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ મજબૂત છે. દેટ ઇઝ વન પાર્ટ. એન્ડ વેનેવર સ્ટોક મૂવ્ડ અપ સિગ્નિફિકન્ટલી, અગર તમે જો તો રેલી તમારી જો આવી હતી ફ્રોમ 6th of June, તમારા 5,200ની આસપાસનો લો હતું. ત્યાંથી અગર તમે જો સ્ટોક હેડ મૂવ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 7,320, તો એક 2,000 પોઈન્ટનો ઓલરેડી રેલી વી હેવ સીન. So a small profit booking can be expected. So I would be saying that opportunity should be used to go long. ક્યાં ભાવનો બાય કરીને ચાલી શકો તો આઈ વુડ બી સેઇંગ 7,045ની આ ભાવમાં ટ્રેડ થાય છે, આ ભાવમાં નથી. ઇફ સમવેર અરાઉન્ડ 6,800 થી 6,900માં વચમાં અગર તમે મળે તો તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો વુડ બી ઇન યોર ફેવર. ત્યાં તમે બાય કરી શકો. હું અગર સ્ટોપ લોસની વાત કરું તો તમે 6,550નો ત્યાં એક સ્ટોપ લોસ રાખીને ચાલો. એન્ડ ઉપરમાં ટાર્ગેટ, ફર્સ્ટ ટાર્ગેટ જો છે, અગર તમારો વ્યૂ એક બે મહિના માટે છે તો ફર્સ્ટ ટાર્ગેટ જો છે તમારું 7,500, 7,550નો આવે છે. એન્ડ અગર તમારું વ્યૂ એક 6 મહિના માટે છે then it can even try to touch 8,000 plus also. સો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ મજબૂત છે, બટ રિસ્ક રિવોર્ડ રેશિયો આ ભાવમાં નથી. ઘટાડો તમે બાય કરી શકો. 6,500, 6,550નો સપોર્ટ છે. કીપ ધેટ થિંગ એજ. ધ્યાન રાખતા રહીશું. પરંતુ આજના દિવસમાં જો બીજો એક કાઉન્ટર છે કે જ્યાં આગળ આપણને સારી એવી તેજી બ્રિજેશજી આપતી જોવા મળી છે, એ છે જો ખાસ કરીને બોમ્બે બર્માનું કાઉન્ટર. ઘણી ન્યૂઝ સ્પેસિફિક આની અંદર પણ આપણને જે મૂવમેન્ટ છે એ આવતી જોવા મળતી હોય છે. કઈ રીતે તમે અત્યારે જોઈ રહ્યા છો BBTC બોમ્બે બર્માના કાઉન્ટરને? કારણ કે જુઓ અહીંયા પણ એક આજે 2,600ની ઉપરના જે એક રેઝિસ્ટન્સ હતા એને ડિસાઇસિવલી ક્રોસઓવર બતાવ્યું છે. તો તમે જો કે એઝ વી ઓલ નો કે તમારા 4 જૂનની આસપાસ મોસ્ટ ઓફ સ્ટોક હેડ મેડ અ સ્વિંગ લો. તો આનો જો 4th of June થી જો રેલી ચાલુ હતી, સ્ટીલ ઇટ ઇઝ બીન ગોઈંગ વેરી સ્ટ્રોંગ. જો 4th of June નો તમે આગળ લો જો 1,370નો લો હતો, ત્યાંથી ઇટ મેડ અ હાઈ ઓફ 2,400, ત્યાંથી પાછી આમાં એક પ્રોફિટ બુકિંગ અગેન એટ સાડે. સો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ આનું મજબૂત છે.
હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે એન્ડ અગેન ઇટ હેઝ મેડ અ બેઝ તમારું 2400 ની આસપાસનો બેઝ છે અને આના દિવસના સ્ટોક હેડ મેડ વોલ્યુમ રેકોર્ડ પણ આપ્યું છે તો ટ્રેન્ડ મજબૂત છે પ્રેઝન્ટ ભાવે તમે બાય કરી શકો 2450 નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ ઇમિડિયેટ હું ટાર્ગેટની વાત કરું તો તમારું 3000 ની આસપાસ તમારું ટાર્ગેટ આવે છે એન્ડ અગર તમારો વ્યૂ 2 થી 3 મહિના માટે છે then target can be extend towards the level of 3300 also તો for a very short term 3000 ના ટાર્ગેટ રાખીને ચાલો 2450 નો એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો પરંતુ જો આજના દિવસ પર જ્યાં આપણને થોડો ઘણો ઉછાળો દેખાયો છે એમાં અન્ય એક કાઉન્ટર ખાસ નજરે પડી રહ્યું છે મઝગાંવ ડોકનું બ્રિજેશજી મઝગાંવ ડોક અહીંયા કોઈ અત્યારે મત તમારો બની રહ્યો છે કારણ કે જો અહીંયા પણ આપણને આજના દિવસે એક સારી એવી તેજી જોવા મળી રહી છે અને ઓલમોસ્ટ 4100 આ એક ઝોન છે કે જ્યાં આગળ આપણને કન્સિસ્ટન્ટ સપોર્ટ જોવા મળ્યો છે હવે અહીંયાથી લાગે છે તમને આ ઘટાડે કે આજનો જે થોડો ઘણો ઉછાળો આવ્યો છે એમાં આપણે ખરીદી કરવી જોઈએ કે પછી અવોઇડ કરવાની સલાહ આપશો ફર્સ્ટ ઓફ ઓલ તમે જો કે આની જો રેલી ચાલી હતી ફ્રોમ 14th of March થી અગર તમે જો કે 1795 નો લો હતો ત્યાંથી એક કર્વ એક પેરાબોલિક કર્વનો એક હાઈ હતું એન્ડ ઇટ મેડ અ હાઈ 52 વીક હાઈ ઓફ 5860 આ તમારા 5th of July ની હાઈ હતી અને ત્યાંથી આમાં એક પ્રોફિટ બુકિંગ આવી વિથ લોઅર ટોપ્સ એન્ડ લોઅર બોટમ ફોર્મેટ નો ડાઉટ ઇટ હેઝ બીન ટ્રાઇંગ ટુ મેક અ બેઝ 4114 या 4100 આસપાસનો એક બેઝ ફોર્મેશન તો છે એન્ડ અગેન ઇટ ઇઝ ટ્રાઇંગ ટુ રીટેસ્ટ બટ અગર તમે ડેલી ચાર્ટમાં લોંગર ટર્મ મીડિયમ ટર્મ એઝ વેલ એઝ શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજની તમે અગર જો તો સ્ટીલ ઇટ ઇઝ બીન ટ્રેડિંગ બિલો દેટ લેવલ તો આ એક પુલબેક રેલી છે તમારી 4650 ની આસપાસ જવી શકે નો ડાઉટ બટ સ્ટીલ આઈ વિલ ટ્રાય ટુ અવોઇડ કે અગર મને લાગે છે કે આ તમારું 4800 ની ઉપર અગર ક્લોઝિંગ આપી દેન ઓનલી વી કેન સે કે તમારું આનું જો ટ્રેન્ડ છે ફ્રોમ નેગેટિવ ઇટ હેઝ બીન ચેન્જ ઇનટુ પોઝિટિવ અધરવાઇઝ આ જસ્ટ પુલબેક રેલી છે ફોર ધ લેવલ ઓફ 4650 ઓકે તો મઝગાંવ કારણ કે એક સારી એવી રિકવરી નિષ્ણાત સમિતિ ખાસ કરીને બેંક નિફ્ટીએ બતાવી છે બ્રિજેશ લેવલ્સ કઈ રીતે જોઈ રહ્યા છો જે ઇનિશિયલ આપણને બનતા દેખાયા છે નિફ્ટીમાં 25268ના લેવલ્સ અને બેંક નિફ્ટીમાં જે 51689ના લેવલ્સની આસપાસનું ક્લોઝિંગ છે આવતીકાલ માટે કઈ રીતે ધ્યાનમાં રાખવું હવે લેવલ્સને મને લાગે છે કે ઇટ વુડ બી ઇન અ રેન્જ ઓલી નીચેમાં અગર તમે જો તો 25000 ની આસપાસનો સપોર્ટ છે ઉપરમાં તમે જો કે એઝ સૂન એઝ 25300 ની આસપાસ આવે છે ત્યાંથી આમાં એક પ્રોફિટ બુકિંગ આવે છે બટ સ્ટીલ ધેટ વુડ બી ગુડ પાર્ટ નથિંગ રોંગ ઇન ઇટ એઝ આઈ હેવ બીન સેઇંગ કે મને લાગે છે કે ધ મોર ટાઈમ ઇટ કન્સોલિડેટ આ તમારું નીચેમાં 25000 ઉપરમાં 25300 ની આસપાસ આ બેન્ડમાં રેન્જ થાય દેન વી કેન સી અનધર રેલી ઓફ અપસાઇડ તો ઇમિડિયેટલી અગર રેઝિસ્ટન્સની મને વાત કરો તો આઈ વુડ બી સેઇંગ સ્ટીલ આઈ એમ લુકિંગ ફોર 25400 25470 આ મારું લેવલ છે વેર વી માઇટ સી અ પ્રોફિટ બુકિંગ એન્ડ દેન આફ્ટર દેટ વી માઇટ સી અનધર રેલી ઓન ધી હાયર સાઇડ બટ ધ બેસ્ટ પાર્ટ વોઝ કે આજના દિવસમાં વી હેવ સીન બેંક નિફ્ટી આઉટ પરફોર્મિંગ એઝ કમ્પેર ટુ નિફ્ટી એન્ડ કાલે બેંક નિફ્ટીની એક્સપાયરી પણ છે ઓવરઓલ એઝ આઈ વુડ બીન સેઇંગ કે તમારું આમાં જો ઉપરમાં જો રેઝિસ્ટન્સ છે 51950 નો જો રેઝિસ્ટન્સ છે મને લાગે છે કાલે ઇટ માઇટ રીટેસ્ટ એન્ડ ફ્રોમ ધેર વી માઇટ સી સમ પ્રોફિટ બુકિંગ એન્ડ એક્સપાયરીની હું વાત કરું તો મને લાગે છે બેંક નિફ્ટી કાલે એક્સપાયરી વુડ બી સમવેર અરાઉન્ડ 51800 થી 51850 એ એક્સપાયરી મને લાગે છે દેટ ઇટ might expect this at this level so overall બંને ઇન્ડેક્સનો ટ્રેન્ડ પોઝિટિવ છે and stick towards the strong technical fundamental stocks since we have been trading we have been making a new high but as I have been saying the trend બંને ઇન્ડેક્સનો મજબૂત છે એટલે જો અત્યારે બંને ઇન્ડેક્સિસનો ટ્રેન્ડ થોડો મજબૂત જોવા મળી રહ્યો છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું પરંતુ બ્રિજેશજી અને દેવર્ષજી આ બંને પાસેથી રજા લેવાનો સમય બ્રિજેશજી આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર તો નીરજભાઈ કે વોટ એવર સ્ટોક વી હેવ ડિસ્કસ આ ઇલિસ્ટ્રેશન પર્પઝ હતું કોઈ પણ રિકમેન્ડેશન નથી છે વ્યુઅર્સના ઓલવેઝ સલાહ છે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક્સ પર્સનલ મારી રિલેટિવની અપોલોની કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી વોટ એવર સ્ટોક વી હેવ ડિસ્કસ ક્લાયન્ટ્સ માઇટ બી હેવિંગ ઇટ એન્ડ તમારું ખૂબ ખૂબ આભાર ટુ કોલ